પછી તો એવું કહેવાય છે કે દાન ધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ આનો ઉપદેશ આપ્યો છે ભીષ્મ દાદાએ યુધિષ્ઠિર. જ્યારે સ્ત્રી ધર્મનો ઉપદેશ આપતા ત્યારે દ્રૌપદી હસ્યા છે. દાદા, પિતામહે પૂછ્યું, કેમ હસો છો દ્રૌપદી? સવારે જ હું તમને કહી ગયો આજે, દ્રૌપદી સભા में घेरी पल भर की किन्हीं न देरी चीरों की कर दी ढेरी मोरी लजिया बचा सुन ले पुकार मेरी ओ बंसी बजाने वाले मेरी ओ बंसी बजा. અને મને એમ લાગે છે કે જે સમયે દ્રૌપદીએ પુકાર કર્યો ત્યારે કદાચ ભગવાન કઈ ગતિએ આવ્યા હશે. કૃષ્ણ કૃષ્ણ એવો અવાજ કર્યો હશે ત્યારે ભગવાન કઈ ગતિએ આવ્યા હશે. શાસ્ત્રકારો એમ કહે છે, કવિઓ એમ કહે છે કે પહેલો અક્ષર જ્યારે કૃષ્ણનો ક નીકળ્યો ત્યારે ભગવાન દ્વારિકાથી નીકળી ગયા. અર્ધા અક્ષરે ભગવાન હસ્તિનાપુર પહોંચી ગયા હતા અને કૃષ્ણ ત્રીજો અક્ષર નીકળ્યો ત્યારે દ્રૌપદીના ચીર પૂરતા હતા. કેટલી ઝડપે આવ્યો હશે. અને હવે એ દ્રૌપદી હસ્યા અને ભીષ્મ પિતામહે કીધું કે વાત સાચી છે. એ સમયે મારા શરીરમાં ઓલા દુર્યોધન નું અન્ન હતું અને હવે આ અર્જુને મને અસંખ્ય બાણ માર્યા છે અને એમાં જે કાંઈ લોહી હતું મારું, કયું લોહી? તો કે જે દુર્યોધને મને ખવડાવીને એનાથી જે લોહી બનેલું હતું ને બધું જ હવે આમાં નીકળી ગયું છે. હવે આ દાદો ખાલી છે. અને પછી ભગવાનને એમ કીધું છે કૃષ્ણ, गोविंद नाम लेकर तब प्राण तन से निकले इतना तो करना બસ આ જ અર્થ થાય છે. સદૈવ દેવો ભગવાન પ્રતિક્ષદામ. હું જ્યાં સુધી ઉભો રહું, મારો પ્રાણ જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી હે કૃષ્ણ તમે મારી સન્મુખ ઉભા રહેજો. શ્રીમદ ભાગવતજી એમ કહે છે, મારી સન્મુખ ઉભા રહેજો, અહીંથી ક્યાંય આડા અવડા જતા નહીં. હવે તમે વિચાર કરો, મારું કે તમારું કોઈ એવું ભજન છે આપણે કહી શકશું કે અહીંયા ઉભા રહેજો, 1 કલાક અડધો કલાક હું સ્તુતિ કરું? એટલે તો આપણે આ તાળીઓ પડાવીએ છીએ કે કલો કેશવ કીર્તનાથ, કલો કેશવ કીર્તનાથ. આ કળિયુગની અંદરમાં એક જ વસ્તુ છે જે આ પાપથી બચાવી શકે, જે કૃષ્ણ સુધી લઈ જાય.